પૂણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પૂણાના ગીતાનગરમાં એક મકાનમાં રાત્રે દંપતી ઘરે હાજર હતું. દરમિયાન બે અજાણી ઈસમો ઘરમાં ઘૂસી આવ્યા હતા અને પતિને બંધક બનાવી લીધો હતો. આ શખ્સોએ ઘરમાં લૂંટ ચલાવી હતી. લૂંટ ચલાવ્યા બાદ ઘરમાં બંધક બનાવવામાં આવેલી યુવતી પર ગેંગ રેપ કર્યો હતો. પતિને નીચે બંધક બનાવી પત્નીને ધાબા પર લઈ જઈ બંને યુવકે વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ બંને ઈસમો ફરાર થઈ જવા પામ્યા હતા. અંગે સવારે પોલીસને જાણ કરાઈ હતી, જેથી પૂણા પોલીસ દ્વારા ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ કરી તો ભોગ બનેલી યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે એક સિલ્વર બ્રેસલેટ અને 30,000 રૂપિયાની ચપ્પુની અણીએ લૂંટ કરી ત્યારબાદ બળાત્કાર ગુજાર્યો હતો. તો પૂણા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને સીસીટીવી સહિતની તપાસ કરતા બે લોકો રાત્રે 3 વાગે આસપાસ ઘરમાં જતા દેખાયા હતા, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ડીસીપી ઝોન 1ની ટીમે મુખ્ય આરોપી એવા મૂળ ભાવનગર અને હાલ કાપોદ્રા ખાતેના સાયનાથ સોસાયટીમાં રહેતા નિકુંજ ઉર્ફે ડથ્થર ઉર્ફે બુલેટ ભીંગરાડિયા અને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો. તો ઝડપેલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે એક વારમાં હવસને સંતોષાતા 2 કલાકમાં મહિલા પર 3 વાર નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો, જેને લઈને મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજાઓ થવા પામી હતી. હાલ પોલીસે ઝડપેલા લૂંટારૂ બળાત્કારીના સાથીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ તો સુરતમાં લૂંટવીત બળાત્કારની બનેલી ઘટનાને લઈને પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા છે. આ લૂંટારૂ ચોરોની આ નવી ગુનાખોને લઈને પોલીસે હવે કડકમાં કડક કાર્યવાહી કરવી જ પડશે તેમ આના પરથી લાગી રહ્યું છે.